નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ સોના ચાંદીમાં તેજીનો આંકડો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડે ઊંચાઈ, અમેરિકાના શટડાઉનથી ઇફેક્ટ શું છે જુઓ। વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ઉદ્ભવેલ આગ ઝરતી તેજીને પગલે સ્થાનિક સોના ચાંદીના બજારમાં પણ સોના ચાંદીમાં તેજીનું નવેસરથી તોફાન જોવા મળી રહ્યું છે। અમેરિકામાં શટડાઉનના પગલે કિંમતી ધાતુઓ તેજીને નવું કારણ મળતા વૈશ્વિક સોનું $3,900ની સપાટી કૂદાવી ગયું હતું, જેને પગલે અમદાવાદમાં સોના ચાંદીના બજાર ભાવ ઉછળીને 1,50,000 તથા સોનું 1,22,500ની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી જવા પામ્યું હતું। વિશ્વ બજારમાં સમાચારની તેજીને આગેકૂચ બતાવી રહ્યા છે। વિશ્વ બજારમાં સોનાના ભાવ ઓસના $3,860થી $3,861 વધી ઊંચામાં ભાવ $3,910થી $3,915 સુધી ઉછળી છેલ્લે ભાવ સપ્તાહના અંતે સુધી $3,886થી $3,887 રહ્યા હતા। વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પર ઇમ્પોર્ટ કોસ્ટ વધતા ઝવેરી બજારમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી। વિશ્વ બજારમાં આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં સોનાના ભાવ આશરે 45% વધી ગયા છે, તથા આવી તેજી આ પૂર્વે છેલ્લે 1979માં જોવા મળી હતી, એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું। દરમિયાન અમેરિકામાં સરકારી ખર્ચાઓનું ભંડોળ મંજૂર ન થતાં શટડાઉન લાગુ પડતા સોનાની તેજીને હવે નવું કારણ મળ્યું હોવાનું વૈશ્વિક જાણકારો જણાવી રહ્યા છે। વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઓસના $47.39થી $47.40 વધીને $48 છેલ્લે રહ્યા હતા। અમદાવાદ સોના ચાંદીના બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામ વધુ 1,000 ઉછળીને 995ના 1,22,000 તથા 999ના 1,22,500 બોલાતા નવો વિક્રમ સર્જાયો હતો। ત્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ કિલોએ ₹1,000 વધીને 1,50,000ને આંબી જતા બજારના ખેલાડીઓ અચંબામાં પડી ગયા હતા। વિશ્વ બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજીના પગલે વિવિધ ગોલ્ડ માઇનિંગ કંપનીઓના શેરોમાં ભાવ ઉછળ્યા હતા, તથા આવી કંપનીઓનું શેર ઇન્ડેક્સ ગોલ્ડ માઇનર્સ ઇન્ડેક્સ આ વર્ષે 135%ની વૃદ્ધિ બતાવી રહ્યું છે। આવી ઘણી કંપનીઓના શેરના ભાવે આ વર્ષે બમણા થઈ ગયા વાવડ પણ મળ્યા છે। આ વખતે દશેરાએ સોનાના ભાવની આકાશને આંબતા ભાવના કારણે સોનુનું વેચાણ 25% ઘટી ચૂક્યું છે। આમ સોનાએ આ વખતના દશેરાને તેની ચમક ગુમાવી દીધી હતી, કારણ કે ઊંચા ભાવના કારણે ગ્રાહકો સોનાની ખરીદીથી દૂર જોવા મળ્યા હતા। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ગયા વર્ષની તુલનાએ સોનાનું વેચાણ 25% ઘટીને 18 ટન રહી ગયું। ગયા વર્ષે આ સમયગાળો દરમિયાન 24 ટન ઝવેરાતનું વેચાણ કરવામાં આવ્યું હતું। ભારતમાં સોનું બધાને પસંદ છે, પરંતુ સોનાની કિંમત અંકુશ બહાર થઈ જાય તો લોકો તેની ખરીદી કઈ રીતે કરશે? આ વર્ષે દશેરા 2 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવ્યા હતા। તે સમયે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1.16 લાખ હતો। આ ભાવ દશેરાના ગયા વર્ષે ભાવ પ્રતિ 10 ગ્રામે 78,000થી ગણો એટલે કે 48% વધારે છે। ગ્રાહકોએ સોનાની કિંમત ઉપરાંત 3% GST પણ આપવાનો હોય છે। IBAGના સચિવ સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે ચાલુ વર્ષની તુલનાએ ગયા વર્ષની દશેરા વધારે સારી હતી। આ વખતે ઊંચા ભાવના કારણે માંગ પર અસર જોવા મળી છે। લોકો નવું સોનું ખરીદવાના બદલે જૂના સોનાની અદલા બદલી કરી રહ્યા છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, ત્યાર સુધી તમારા બધાનો આભાર।